નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડ, ઈડી દ્વારા ધરપકડ અને ધરપકડ પછી રિમાન્ડ પણ મંજૂર થયા. 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તે મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ સાબિત પણ થયા છે. મારું જીવન દેશને સમર્પિત છે, આવું કેજરીવાલની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પહેલી પ્રતિક્રિયા તેઓની આ હતી. કથિત દારૂ કૌભાંડમાં ઈડીની કાર્યવાહી, કેજરીવાલ ધરપકડ પછી પણ સીએમ પદે રહી શકે છે, નિષ્ણાંતો કહી રહ્યા છે. ₹83.43 નવા તળિયે પટકાયો. વિવિધ કરન્સીઓમાં ગાબડા પડ્યા છે. આયાતી ચીજો વધુ મોંઘી થશે. ઉત્તર ભારતમાં આવતા ભૂકંપ સામે ચેતવણી આપતી સિસ્ટમ વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ લાગેલા પોસ્ટર્સમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મુખ્ય સૂત્રધાર છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ગરબા આયોજક જયેશ ઠક્કર સામે યુપીની પંચાયતોમાં 1000 ઈવી વાહનોના સપ્લાયના નામે ઠગાઈ. ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક આંચકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ટેક્સ રીએસેસમેન્ટ સામેની કોંગ્રેસની અરજીઓ ફગાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલમાં જીત સાથે શરૂઆત. બેંગલુરુને 6 વિકેટથી હરાવવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે ઈપીઆઈસી ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય ગણાશે. રાજકોટમાં શાળાના આચાર્યએ 4 છાત્રો સાથે અડપલા કર્યા છે. શિક્ષણ જગતને શર્મસાર અને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમે મોરબીમાંથી પૈસા કમાયા છો તો મોરબીને દત્તક લો અને કાયાપલટ કરો. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપને હાઈકોર્ટની ટકોર. સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઈ અને બળાત્કાર એટલે કે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. વિવાદાસ્પદ એમવી ઓમની ને 569 કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા છે. રેતી ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને છે. 4 કર્મચારીઓએ પણ વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની કબૂલાત. સિનોરમાં જે કિસ્સો ઘટ્યો છે એટલે કે જે ઘટના ઘટી છે તે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મોસ્કોમાં મુંબઈ જેવો હુમલો થયો છે. 140 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ લંડન રૂટ પર 316 મુસાફરની ક્ષમતા ધરાવતી A350 A350 ફ્લાઇટ શરૂ કરાશે. કેજરીવાલ લીકર પોલિસી કૌભાંડના મુખ્ય સૂત્રધાર. ઈડી તરફથી માહિતી મળી રહી છે. 6 દિવસના રિમાન્ડ મંજૂર. શહેર કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસે પુરાવા રજૂ કરી દેતા જ નિવેદન અધૂરું મૂકી અને રવાના થયા છે. 3 આઈપીએસના ચૂંટણી ફરજમાંથી મુક્ત કરવાની અરજી પંચે ફગાવી છે. પાદરામાં ₹1500 માટે ખૂની ખેલ કરનાર જેલ ભેગા થયા છે. પત્ની સાથે કઈ રીતે વાત કરવામાં આવે તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી છે. અલગથી શાળા ખુલી છે. ઘરેલુ હિંસા વધતા જ પરિવાર સાથે રહેવાની ટ્રેનિંગ. હવે તો ઘરમાં કેવી રીતે રહેવું તેની પણ ટ્રેનિંગ મળી રહી છે. પાદરાના આમળા ગામમાં જમીન સંપાદનમાં જ વળતર ન મળતા જ ચૂંટણી બહિષ્કારનું એલાન. કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 44 મહિલાની 1 માસની પ્રેક્ટિસ ચાલી રહી છે. તે કાલે રમશે. MS યુનિવર્સિટીમાં સ્ટાફના અભાવે ઈ પ્રમાણપત્ર 10 દિવસે ન મળ્યા. વિદ્યાર્થી પ્રવેશમાં અટવાયા છે. વિદ્યાર્થીઓ અબકી બાર 70% ને પાર. ધોરણ 10 અને 12 નું પરિણામ ગત વર્ષ કરતા 9 થી 10% ઊંચું આવવાની સંભાવનાઓ છે. પાલિકાની અપીલ. રોડ ઉપર લીપણ કરી ઈંટ અને રેતીનું થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવા. આવતીકાલે હોળી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. કેજરીવાલ 28મી માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર છે. દિલ્હીના લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ મુખ્ય સૂત્રધાર તરીકે એક ષડયંત્રકાર છે તેવું ઈડી તરફથી માહિતી સામે આવી રહી છે. કેનેડા પહેલી જ વાર હંગામી વિઝાની સંખ્યા ઘટાડશે. ઇમિગ્રેશન મંત્રીનો આ સંકેત સામે આવી રહ્યો છે. શહેરના મધ્યમાંથી વિશ્વામિત્રી કિનારેથી જ 16 હેક્ટરનું સંરક્ષિત જંગલ ગાયબ.
કોર્પોરેશનના અધિકારીઓની બદલીનો મુદ્દો ફરી ગાજ્યો છે. પીએમ મોદી ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા છે. મોરબીમાંથી કમાયા તો તમારે મોરબીને દત્તક લેવું જોઈએ. હાઈકોર્ટની ઓરેવા ગ્રુપને એક ટકોર. રોહન ગુપ્તા કોંગ્રેસની મિટિંગોની માહિતી ભાજપને પહોંચાડતા હતા તેવી વાત સામે આવી છે. એટલે કે ભાજપની સાથે સાથે કોંગ્રેસમાં પણ 19-20 ચાલી રહ્યું છે. એટલે કે ફૂટેલાઓ હોય તેવી માહિતી સામે આવ્યા છે. સેન્સેક્સ 191 પોઈન્ટ વધીને નિફ્ટી 22,000ની નજીક બંધ થયો છે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલી અકોટાની યુવતી દુષ્કર્મનો શિકાર. બેનર કાંડ. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર સાંસદ રંજનબેન ભટ્ટ અને તેઓના વિરુદ્ધ બેનર કાંડ થયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસનું તેડું આવ્યું છે. બપોરે 12 થી 4 સુધી વારસિયા પોલીસ સ્ટેશનમાં તેઓની પૂછપરછ પણ કરવામાં આવી છે.